નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો પતંજલિની પ્રોડક્ટ દિવ્ય દંતમંજન અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી આપવામાં આવી. પતંજલિની પ્રોડક્ટ દિવ્ય દંતમંજન અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રોડક્ટમાં નોનવેજ મટીરિયલ છે. પિટિશનર એડવોકેટ યતિન શર્માએ આરોપ લગાવ્યા છે કે કંપની તેના દિવ્ય દંતમંજનમાં સમુદ્રફેન નામના માંસાહારી પદાર્થનો ઉપયોગ કરે છે. એડવોકેટ યતિન શર્માએ એ પણ જણાવ્યું છે કે માંસાહારી તત્વોનો ઉપયોગ કરવા છતાં પ્રોડક્ટ પર ગ્રીન એટલે કે શાકાહારી લેબલ આપવામાં આવ્યું છે. તેના પર કોર્ટે પતંજલિ આયુર્વેદ અને બાબા રામદેવને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. જસ્ટિસ સંજીવ નરુલાએ આ પ્રોડક્ટ બનાવતી કેન્દ્ર સરકાર અને પતંજલિની દિવ્ય ફાર્મસીને પણ નોટિસ ફટકારી છે. કેસની આગામી સુનવાણી 28 નવેમ્બરે થશે. પતંજલિ આયુર્વેદ અને યોગ ગુરુ સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને રાહત આપતા સુપ્રીમ કોર્ટે તેમની સામે કોર્ટના અવમાનના કેસને બંધ કરી દીધો છે. 13 ઓગસ્ટના રોજ કોર્ટે બંનેને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેઓ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને કંઈ પણ કરશે, જેમ કે અગાઉ થયું હતું, તો કોર્ટ કડક સજા આપશે. સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સુનાવણી કરી હતી, જેમાં કોવિડ વેક્સિનેશન અને એલોપેથીને બદનામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.